મળી રહ્યા છે। રૂપાલા સામે વિરોધ પ્રદર્શન યથાવત છે। કાળા વાવટા ફરકાવી રાજપૂતોએ આ વિરોધ કર્યો છે। પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી છે। મોટા વરાછામાં સભા પહેલા ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। એક તરફ ધંધુકામાં મહાસંમેલન યોજાયું છે અને બીજી તરફથી સુરતથી આ દ્રશ્ય સામે આવ્યા। કરવાના હતા ત્યારે તેઓની અટકાયત શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે પહોંચ્યા આપણી સાથે શું કહેશો? આ લોકશાહી દબાવમાં આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો અમને કરવા નથી દઈ રહ્યા। આ ગાંધી ચિંતામાં આંદોલન કરે છે તો અમને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। દ્રશ્ય જોઈ શકાય છે કે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ સુરતમાં પણ વિરોધ છે, એટલે કે રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સુરતમાં પણ વિરોધ ચાલી રહ્યો છે। જે પ્રકારે સતત કહી શકાય કે દિલથી માફી માંગ્યા બાદ પુરુષોત્તમ રૂપાલાનો પૂરા ગુજરાતમાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછામાં પાટીદારોને રીઝવવા જ્યારે તેઓ થોડીક જ વારમાં પહોંચવાના છે તે પહેલા રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, કાળા વાવટા લઈને પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરે પહેલા જ પોલીસે અટકાયત શરૂ કરી છે। કહી શકાય 50 કરતા વધારે યુવકો પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજના આ યુવાનો છે, રાજપૂત સમાજના યુવાનો છે। જે પ્રકારે કહી શકાય પુરુષોત્તમ રૂપાલાનો ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછામાં વિરોધ કરે તે પહેલા જ યુવાનોની અટકાયત કરવામાં આવી રહી છે। ઘણા બધા મિત્રો છે, આપણે વાત કરીશું। શાના માટે વાવટા બતાવો છો? શાના માટે ભાઈ વાવટા બતાવો છો? શાના માટે વાવટા બતાવો? અમારી બેન બેટીને અસ્મિતા ઉપર બેટી રોટીનો વ્યવહાર કર્યો છે, એટલે અમારો વિરોધ છે। કોઈની ક્ષત્રિય હોય, કોઈ બી 18 વર્ષની બેન બેટીને ઉપર ગલત ટિપ્પણી કરે એટલે અમારો વિરોધ છે। રાજપૂત સમાજ હોય, ક્ષત્રિય સમાજ છે, જે રીતે પુરુષોત્તમ રૂપાલાનો ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો મોટા વરાછા લજામની ચોક છે કે જ્યાં પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે। થોડીક જ વારમાં પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારના પાટીદારોના ગઢમાં એક સભા કરવા જઈ રહ્યા છે, લોકો સાથે વાત કરવાના છે અને જે રીતે કહી શકાય કે આ વિવાદ છે, વિવાદનો અંત આવે તેના માટે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારે તેમની આવવાની થોડીક મિનિટો પહેલાં જ અહીંયા ક્ષત્રિય સમાજના યુવાનો અલગ અલગ જગ્યા પર એકત્ર થયા છે। એક જગ્યા પર એકત્ર થયા ત્યાં 50 કરતાં વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર યુવાનો આ જ રીતે વિરોધ પ્રદર્શન કરવાના છે। કહી શકાય કે જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાએ દિલથી માફી માંગ્યા છતાં પણ જે રીતે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને કહી શકાય કે સુરતનું મોટા વરાછા વિસ્તાર, આખો વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો એક તરફ ધંધુકામાં અસ્મિતા સંમેલન યોજાયું છે, બીજી તરફ સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કાળા વાવટા ફરકાવી રાજપૂતોએ વિરોધ કર્યો છે। પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે। મોટા વરાછામાં સભા પહેલા ક્ષત્રિયોનો આ વિરોધ છે। બીજી તરફ ધંધુકાના આ દ્રશ્યો કે જ્યાં અસ્મિતા સંમેલન યોજાયું છે, તમામ લોકો ઉપસ્થિત છે, આગેવાનો ઉપસ્થિત છે, મહિલાઓ ઉપસ્થિત છે, યુવાનો ઉપસ્થિત રહ્યા છે કે આગળની રણનીતિ કેવી રહેશે તે મુદ્દે આ અસ્મિતા સંમેલન યોજાયું છે। અને બીજી તરફ સભા પહેલા સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં કાળા વાવટા બતાવવામાં આવ્યા છે। સંમેલનની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું છે કે સૌ પ્રથમ કે ક્ષત્રિયોની પ્રાર્થના જે છે તે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। અંદાજિત 1 કલાક જેટલો આ કાર્યક્રમ ચાલશે, જ્યાં સૌ આગેવાનો જે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। મહિલાઓ સાથે જે ક્ષત્રાણીઓ જે છે, જેમને જે પ્રકારની જોહરની નેમ લીધી હતી, તેઓ પણ અહીંયા આગળ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમામ લોકો ઉપસ્થિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટી ઉપસ્થિતિમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે થોડી ક્ષણમાં જે ઉપસ્થિત થયા છે લોકો, તે જોતા હવે ક્યાંક ને ક્યાંક જગ્યા જે છે તે જગ્યા પણ ખૂટી પડી હોય। ખૂબ જ મોટું જે જગ્યા છે તે રાખવામાં આવી હતી સંમેલનમાં, પરંતુ ધાર્યા કરતા વધારે વ્યક્તિઓ જે છે તે ઉપસ્થિત હતા। અત્યારે હાલ જે બેઠક વ્યવસ્થા જે છે તે ક્યાંક ખોરવાઈ છે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। કાર્યક્રમની હવે વિધિવત રીતે પ્રાર્થના બાદ શરૂઆત થઈ ગઈ છે અને સ્ટેજના દ્રશ્યો બતાવવાનું
કેમેરા પર્સન સ્નેહક મહેતાને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે અત્યારે હાલ આસપાસ તમામ જગ્યાએ માત્ર ને માત્ર ક્ષત્રિયો જે છે તે દેખાઈ રહ્યા છે અને એક જ અડગ માંગ છે કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલા જે છે જેના પ્રકારે ટિપ્પણી કરવામાં આવી હતી તો ટિપ્પણીને લઈ તેમનો વિરોધ છે આગામી સમયમાં અન્ય કોઈ પણ ઉમેદવારને બીજેપી જે છે તે બીજેપી ઉમેદવારી પત્ર ભરાવે તો તેમને કોઈ પ્રકારનો વાંધો નથી, પરંતુ આ જ બાબત એકતા જે છે તે તેમને કહી આપે છે કે ક્ષત્રિયોની એકતા જે છે તે ક્યાંક આગામી દિવસોમાં બીજેપી પોતાનું પ્રણ જે છે તે બદલવામાં ક્યાંક હુંકાર ભરી શકે તેમ છે. બિલકુલ બિલકુલ મૌલિક, આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ પાછીપાની નહીં કરે. બીજી તરફ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે ટિકિટ તો રદ નહીં થાય, એટલે આગામી રણનીતિ કેવી રહી શકે છે? અને આગળ બેઠેલા ભાઈઓને વિનંતી કરું છું કે અંદર બીજા બીજેપીના કાર્યકર્તા હોય કે અથવા કોઈ પણ વ્યક્તિઓ જો શક્તિ પ્રદર્શનની વાત હોય તો શક્તિ પ્રદર્શન જ કહી આપે છે કે જે વ્યક્તિઓને એક આહવાન કરવાથી આટલી ક્ષત્રિય સમાજની જે ઉમેદવારી જે છે તે અહીંયા નોંધાવી શકતા હોય છે, તેમની સાથે શક્તિ પ્રદર્શન કરવા માટે ઉપસ્થિત રહી શકતા હોય છે, તો પછી આગામી સમયમાં જે પ્રકારની રણનીતિ બતાવે તો રણનીતિમાં વોટિંગમાં લોકશાહીનું પર્વ જાળવવા માટે ક્યાંક ને ક્યાંક વોટિંગ જે છે તે વોટિંગ તરીકે પણ તેમની શક્તિનું પ્રદર્શન જે છે તે બતાવી શકે છે. એટલે આગામી સમયમાં તેમની રણનીતિ અલગ અલગ ચોક્કસી હોઈ શકે છે, તેમની રણનીતિ ગુપ્ત પણ હોઈ શકે છે, પરંતુ તેનાથી આ શક્તિ પ્રદર્શન કહી આપે છે કે ખરેખર આગામી સમયમાં દેખવા મળી શકે છે. બિલકુલ મૌલિક, આ જે અસ્મિતા સંમેલન યોજાયું છે જેમાં કોને કોને આમંત્રણ મળ્યું છે? શું ભાજપના ક્ષત્રિય આગેવાનોને આમંત્રણ મળ્યું છે? અને આયોજકોને જે યુવાનો છે એમને વિનંતી કે આગળના ભાગમાં સોફાની વ્યવસ્થા જે કરવાની હોય મિત્ર જે રીતે ધ્યાનમાં આવી રહ્યું છે કે અત્યારે હાલ જે છે અમદાવાદ સહિત રાજ્યભરના તમામ જે ક્ષત્રિય આગેવાનો જે છે તે અહીં પહોંચી રહ્યા છે. પદ્મિનીબા જેમને જોહર માટેની જાહેરાત કરી હતી, તૃપ્તિબા જે છે રાજકોટથી આવ્યા છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત થઈ ચુક્યા છે. સાથે સાથે અમદાવાદના તમામ આગેવાનો જે છે, રાજકોટના આગેવાનો છે તેને પ્રથમ હરોળમાં બેઠક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે, જેથી કરીને તેઓ સીધા સ્ટેજ ઉપર જઈ શકે અને તેમની જે વક્તવ્ય છે તે લોકો સાંભળી શકે અને આગામી સમયમાં રણનીતિને પણ સમજી શકે. અત્યારે હાલ મહિલા સંમેલન જે છે તેને અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, તે લોકો પણ આવી રહ્યા છે, જે આગેવાનો આવી રહ્યા છે તેમની પણ સ્વાગત વિધિ થઈ રહી છે. જે રીતે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે એક આગેવાન જે છે તે મહિપતસિંહ મકરાણા જે ઉપસ્થિત થતાની સાથે તેમના સમર્થનમાં અનેક લોકો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. સાથે સાથે શેરસિંહ રાણા જે છે તે પણ અહીંયા ઉપસ્થિત થવાના છે, પરંતુ થોડી ક્ષણોમાં આજે ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર. ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન વરભીપુલ રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં આયોજન થયું છે. ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો હાજર, મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો હાજર. રૂપાલા વિરોધ મુદ્દે આગળની રણનીતિ ઘડવામાં આવશે. સૌથી વધારે મહત્વની વાત છે કે રાજકોટમાં જે રીતે રેલી જોવા મળી હતી તેવી જ રીતે મોટી સંખ્યામાં ધંધુકાની અંદર આ એક આયોજન કરવામાં આવી રહ્યું છે કે રૂપાલા વિરુદ્ધ કઈ રીતની રણનીતિ હોઈ શકે. ધંધુકાથી તમામ અપડેટ્સ મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી સમગ્ર માહિતી મેળવીશું. મૌલિક, જે રીતનું આ આંદોલન છે, જે રીતનો ઉગ્ર વિરોધ છે, રાજકોટમાં રેલી નીકળીને હવે અહીંયા આગળ સંમેલન, કયા મહત્વના મુદ્દાઓ, કેટલા લોકો જોડાયા છે અને શું મહત્વની ચર્ચા? સિદ્ધાર્થ, બિલકુલ જે રીતે મહાસંમેલન છે, અસ્મિતા સંમેલન શીર્ષક હેઠળ આ સંમેલન મળવામાં આવ્યું છે. લગભગ 7 થી 10 હજાર ક્ષત્રિયો જે છે અહીંયા આગળ ઉપસ્થિત રહેશે તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર એક જ મહત્વનો મુદ્દો જે છે અને તે છે કે રાજકોટ લોકસભા બેઠક જે છે તેમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જે પરસોત્તમ રૂપાલા જે છે તેને ટિકિટ બદલવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને બીજેપી દ્વારા ટિકિટ ફાળવવામાં આવે અને તેને જ પગલે આ સમર્થનમાં તમામ લોકો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. ન માત્ર અમદાવાદથી પરંતુ ધંધુકા, ધોલેરા સહિત રાણપુર તાલુકો જે છે તેમાંથી પણ અનેક બરવાડાથી તમામ જગ્યાએથી સમસ્ત ક્ષત્રિયો છે તે ક્ષત્રિયો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 5:30 વાગ્યાનો સમય જે આપવામાં આવ્યો હતો તે દરમિયાન આગળ સંમેલન જે છે તેની શરૂઆત થશે. તમામ જગ્યાએથી ક્ષત્રિયો જે છે અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે, પરંતુ કાર્યક્રમની રૂપરેખા જે પ્રમાણે બતાવવામાં આવી રહી હતી તે રૂપરેખા પ્રમાણે અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. હજી પણ એ કેટલાક લોકો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત થવા માટે પહોંચી રહ્યા છે. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લગભગ 5:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. આ સ્ટેજ છે જ્યાંથી તમામ લોકો આગેવાનો જે મહિલા સહિત તમામ લોકો જે છે તે અત્યારે હાલ આવી રહ્યા છે અને આવવાની સાથે જ આ સંમેલન જે છે તે સંમેલન શરૂ કરવામાં આવશે. એક મહિલા આગેવાન છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આજે જે રીતે અહીંયા સંમેલન યોજાવાનું છે, શું મુખ્ય મુદ્દો છે, કેટલા લોકો અહીં ઉપસ્થિત રહેવાના છે અને શું પરિસ્થિતિનું નિર્માણ થશે? આ જે સંમેલન છે એનો આ સંમેલનનો બહુ જ મોટો ભડકો પડવાનો છે એવી રીતે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે અમારી સંખ્યામાં વધારો થતો જાય છે એવી રીતે. આપ જોઈ રહ્યા છો બહેનો મને બધામાં ખૂબ જ આક્રોશ છે એવી રીતે, અને અમારો આક્રોશ અમે સાચો છે એટલે અમે મોદી સાહેબને કહી છીએ કે ભાઈ તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, એટલે એમને ટિકિટ રદ કરવી જ પડશે એવી રીતે. એટલે અમારા સ્વાભિમાનની લડાઈ માટે તો અમે આ એક મુદ્દો લઈને નીકળ્યા છે એવી રીતે. નકર અમારા બહેનો કોઈ દી ઉમરો ઓળંગીને ન નીકળ્યા હોય. આજે અમારે મર્યાદા અને સાથે મારે બહાર નીકળવું પડે છે, એ એક દુઃખજનક બાબત છે આ લોકશાહી દેશમાં. ખાસ અહીંયા આગળ સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહેશે, કેટલો અંદાજ માનવામાં આવી રહ્યો છે, કેવા પ્રકારની કાર્યક્રમની રૂપરેખા રહેશે? જો ચોક્કસથી આ સમગ્ર કાર્યક્રમ વિશે જણાવું તો આ કાર્યક્રમ જ્યારે શરૂઆતમાં નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે માત્ર 4 તાલુકાનો કાર્યક્રમ હતો, ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર. પરંતુ સમગ્ર રાજ્યવ્યાપી આ જે રોષ છે એ રોષને લઈ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં અનેકો ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો, મહિલાઓ અને વડીલો જોડાઈ ચૂક્યા છે. અને હું કહી શકું, ચોક્કસપણે એવું કહી શકું કે 10,000થી પણ વધારે ક્ષત્રિય સમાજના મહિલાઓ અને યુવાનો અને આગેવાનો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં જોડાશે. જે માત્ર કાર્યક્રમના 2 કલાકની શરૂઆત થતાં પહેલાં જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી સંખ્યા છે. જ્યારે કાર્યક્રમ શરૂ થવાને હજી વાર છે ત્યારે ચોક્કસથી ક્ષત્રિય સમાજ વતી એવું કહી શકાય કે આ રેલી નહીં, આ સંમેલન નહીં, પરંતુ આ મહાસંમેલન છે.